सुदामा की भक्ति, सुदामा का प्रेम और भगवान की उदारता। मित्र हो तो भगवान जैसा, मित्र हो तो सुदामा जैसा, दोनों निस्वार्थ। ना भगवान ने कई सुदामा थी જોઈએ ને સુદામા કઈ ભગવાન થી માંગવા માટે આવ્યો છે, પણ હૃદયથી જે એકબીજાને આપવાનું અને લેવા દેવાનું ચાલુ છે એ બહારના લોકોને નથી દેખાતું, પણ એ બંને જાણે છે એકબીજાને। ભગવાનને પગ ધોતા જોઈને સુદામાને થોડો સંકોચ તો થાય છે કે આ પોતે દ્વારિકાના નાથ છે અને હું દરિદ્ર બ્રાહ્મણ છું, અને આ તો ભગવાન છે અને ભગવાન ભક્તના પગ ધોવે એ શોભા નથી આપતું। થોડા સંકોચ કરે છે, પણ ભગવાન તો ભગવાન છે। ભગવાન કરે જેવી સુદામાની નિસ્વાર્થ ભક્તિ છે એવી ભક્તિ આપણા પણ ચિત્તમાં પ્રગટ થાય। હે ઈશ્વર, આ કથાનું જો પુણ્ય મળે તો પુણ્યના ફળ સ્વરૂપ નિષ્કામ ભક્તિ આપજે। હે પરમાત્મા, આ કથાના ફળ સ્વરૂપ નિસ્વાર્થ પ્રેમ આપજે ભગવાનના ચરણોમાં। ભગવાન સિવાય કંઈ નથી જોઈતું, કારણ કે દુનિયાના બધા જેટલા પણ સંબંધો છે બધા સ્વાર્થથી પ્રેરિત છે, પણ ભગવાન અને ભક્તનો સંબંધ કેવલ નિસ્વાર્થથી જોડાયેલો હોય છે। ગુરુ અને શિષ્યના સંબંધમાં પણ સ્વાર્થ છે। શિષ્યને સ્વાર્થ છે કે ગુરુ મુક્તિ અપાવશે, પણ ભગવાન અને ભક્તના સંબંધમાં તો મુક્તિની પણ ઈચ્છા નથી, બસ ભગવાનના ભક્તોને ભગવત દર્શનની લાલસા હોય છે, બસ। અને ભગવત દર્શનની લાલસા કર્મ બંધનોમાં બાંધતી નથી, કર્મ બંધનોમાંથી મુક્ત કરે છે। તો હાથ જોડીને પ્રાર્થના છે બહેનો, ભાઈઓ, સંસારમાં મન ન લગાડીને મન ભગવાનમાં લગાડો। આ એકમાત્ર ભગવાન આપણા એવા છે કે જે ભક્તના ચરણ ધોવાનું હોય તો સંકોચ નથી કરતા। આ એકમાત્ર આપણા એવા ભગવાન છે જે પોતાના સિંહાસન પર ભક્તોને બેસાડે છે। આ એક પરમાત્મા એવા છે જે ભક્તો માટે ઘરના ભક્તના બધા કામ કરવા માટે તૈયાર છે। આમને ભક્ત પાસેથી કંઈક જોઈએ તો ખાલી પ્રેમ જોઈએ, અને પ્રેમ એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિ વગર ધન ખર્ચ કિયે આપી શકે છે। ભગવાનના આંખમાં આંસુ જોઈને સુદામાના આંખમાં આંસુ છે, બંને એકબીજાના આંસુ લૂછે છે કે બસ બસ, બહુ થયું, હવે રડવાનું બંધ કરો। આપણે ઘણા વર્ષો પછી મળ્યા છે, આ તો આનંદના ક્ષણો છે, અને આ આનંદના ક્ષણોને રડવામાં નહીં વેડવો। સુદામા કહે છે ભગવાન, આ દુઃખના આંસુ નથી, આ સુખના આંસુ છે। દુનિયાએ તો આંસુ આપ્યા, પણ એ આંસુ બધા દુઃખના છે, પણ તમને જોઈને જે આંસુ નીકળે છે પ્રભુ, ખુશીના આંસુ છે, ખુશીના આંસુ છે।